તો હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજ વ્લોગ કેટલા વાગે ચાલુ થાય છે ખબર છે તમને લોકોને? જો હજી તો 6:30 નથી વાગ્યા અને આપણે અહીંયા દીવાબત્તી મસ્ત થઈ ગયા છે. કેમ કે આખા ઘરમાં હું ને મમ્મી જ ઉઠ્યા છીએ, કદાચ પપ્પા ઉઠ્યા એવું લાગે છે. અને આજનું વેધર મસ્ત એટલું ઠંડુ ઠંડુ છે ને, એમાં આ સમરમાં અત્યારે આ ઠંડુ વેધર, અત્યારે ઉઠવાનું મન ન થાય પણ ઉઠવું તો પડે ને વહેલું. કેમ કે વહેલા ઉઠવાની આવે આળસ, પણ જો એકવાર ઉઠી ગયા પછી જે મજા આવે, બહુ મજા આવે. ને મેં અહીંયા બેસીને છે ને પાણી પીવાની, ભલે 5 મિનિટ બેસીને અહીંયા બધા પ્લાન્ટ્સને આપણા ફ્લાવર્સને છે ને, આ બાજુ લીમડો, જો આ લીમડો છે, આ છે રોઝ છે, અને અહીંયા છે બારમાસી છે બંને બાજુ. તો અહીંયા ખાલી સવારની આખા દિવસની 5 મિનિટે બેસી જાય ને તો બહુ મજા આવે. ને સવારમાં વિડીયો ચાલુ કરવાનું રીઝન એ છે કે આજે ચાલુ નહોતો કરવો પણ એમ થયું કે ભાઈ આપણા ઘણા વ્યુઅર્સ છે તો એ લોકોને છે ને રાહ હોય કે ક્યારે બ્લોગ આવશે, ક્યારે બ્લોગ આવશે. ઘણા મેસેજ કરે સગાવાલામાં હોય ને કે ભાઈ આજે કેમ તમારો બ્લોગ નથી આવતો. કીધું કાંઈ નહીં, ચાલે. એ લોકો માટે આજથી આપણે વહેલો બ્લોગ ચાલુ કરવાની ટ્રાય કરીએ છીએ. અને મારે જો કિચનનું એઝ યુઝ્યુઅલ કામ હોય અને આપણે ભગવાનને પગે લાગી લઈએ. જો મમ્મી આવી ગયા છે. મમ્મી ક્યાં જાવ તૈયાર થઈને? જય સ્વામિનારાયણ. મમ્મી જો અત્યારમાં આ થોડુંક લેટ થઈ ગયું કેમ મમ્મી? નહીતર મમ્મી 6 નો થાય ને ત્યાં છે ને યોગા ને એક્સરસાઇઝ ને એવું અમારે ગાર્ડનમાં ચાલતું હોય. જો સવારે 5:45 એ વોકિંગ કરવા જતા રહી અને પછી છે ને એ યોગા થાય 6:30 થી 7:30. તો મમ્મી ત્યાં વહી જાય ને અહીંયા મારે જો આ બાજુ ટિફિન બને છે મોહિતનું, તો અહીંયા રાઈસ, આ બાજુ ચા ઉકળે, અહીંયા રોટલી કરવાની, અને આ છે આપણે દાળ, અને આ છે આપણી ચણાની દાળ પલાળેલી. તો એનું શું બનશે? આ ટિફિન થઈ જશે ને મોહિતને હું મોકલી દઈશ જો પછી ધર્મો માટે લંચ બોક્સ પેક કરવાનું. એટલે સવારમાં છે ને થોડીક ભાગાદોડી હોય, ટિફિન ને એવું હોય ને તો બાકી રિલેક્સ હોય. પણ જો તમે અહીંયા તાપી પાસે અને ફ્લાવર્સ પાસે 5 મિનિટ બેસી જાઓ તો એટલી મજા આવે ને કે માઇન્ડ છે ને સવારમાં ફ્રેશ ને મજા આવી જાય. આખો દિવસ મસ્ત જાય આપણો. તો જો અહીંયા મોહિત આવી ગયા છે અને એનો આજનો નાસ્તો ચા ને રોટલી અને કાલનું બનાવેલું ફ્રેશ માખણ. એને મોહિત ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજ તો શું વહેલું જવાનું છે? મોર્નિંગ ની શિફ્ટ ચાલુ થઈ ગઈ તો વહેલું બહુ કંટાળો આવે. પણ ઉઠ્યા પછી મજા આવે ને? ઉઠ્યા પછી વાંધો ન આવે, એકવાર ઉઠાવવું જોઈએ બસ. ઉઠવામાં જ વાંધો છે. बहुत ही सुंदर तरीके से आपने खेला. એ વાત વાંધો હે. હમણાં ઓલું તમારું ભૂરું ઉઠશે જો. તો હમણાં ઉઠશે. હાલ્યો સ્પૂન આવી ગયું. સરસ, કાંઈ નહીં, ચાલો નાસ્તો કરી લ્યો. મારે આ બાજુ દાળનો વઘાર કર્યો છે, હું એનું ટિફિન પેક કરી લઉં. અહીંયા અમારા ગ્રંથભાઈ ઉઠી ગયા છે. ધર્મભાઈ સૂતા છે ને એની બાજુમાં સુવા આવ્યો છે. ગ્રંથ જય શ્રી કૃષ્ણ. લે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. આને ઊંઘમાં શેના દાંત આવે છે? હે જેના દાંત આવતા હતા? હે એ ગ્રંથુ જય શ્રી કૃષ્ણ. એને બોલવું હોય તો જ બોલે. કેમ? જો તો આ બાજુ શું? આ બાજુ ઉઠાડી દીધું ને ભાઈએ.
સ્કૂલે જવું ને? સ્કૂલે જવું ને? જો કહેતી હતી ને કંઈક બનવાનું છે, એ ત્યાં બને છે આપણે પૂરણપૂરી ધર્મના લંચ બોક્સ માટે. અને પપ્પાને જવું છે ડેરીએ, તો પપ્પા રાહ જોવે છે કે બની જાય તો હું ખાઈને જાઉં. એટલે એવું છે ધર્મના લંચ બોક્સમાં પૂરણપૂરી આપણે સવારમાં બને અને એ જે ખાવાની મજા આવે. કમેન્ટ કરજો કોણ કોણ પૂરણપૂરી ખાય. ચણાની દાળ હોય ને એની બનાવીએ, ઘણા તુવેરની દાળની બનાવતા હોય, પણ અમે ચણાની દાળની બનાવીએ. એકવાર ટ્રાય કરજો, બહુ સરસ બનશે અને મજા આવશે તમને. તો ચાલો બનાવી લઉં, પછી આપણે મળીએ. આપણી પૂરણપૂરી છે ને મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આ ભાઈ એમાં રાહ જોવે. શું ખાવું તારે? હે શું બોલાવે છે મને? શું બોલો? હે એમ કરતો તો નાઈ ના આવ્યો તું? એમ થતો તો તું હીરો હતો નાનો હતો ત્યારે, અત્યારે મોટો થઈ ગયો. હે હા. कौन है ये लोग कहां से आते हैं અમે છે ને બપોરે મમ્મીના રૂમના પડદા ચડાવીએ. તો આ તો સરખો ચડાવ્યો, પણ આ નીચે ઉતરી કઈ કે આ તો ટૂંકો, આ પડદો આઈનો અહીંયા ચડાવી દીધો. આ પાછો કેતોય નથી, કેવાય નહીં આ ટૂંકો છે. સમજો किसने बोला था? ले 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 सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. આ પડદો નોલો પડદો. લ્યો બા જોવો તમારા રૂમમાં પડદા લગાવ્યા. જત ખરી પણ પેલા જોવો. જો આ તમારો રૂમ જોવો. મમ્મી કે મસ્ત થઈ ગઈ. બે સ્ટૂલ ને સીડી લઈને કેવો પડદો વજન વાળો ચડાવ્યો, નીચે ઉતરે ને ત્યાં પડદો જ નહીં. ના રે ના, કોણ જોવે? સીધા કેવું લાગે? ચડાય તું હવે. હવે પાછો બધું કડી કાઢવી પડશે. પણ એક આ છો ની અહીંયા વાહે ઉસળ્યું કે મારે પગ મૂકવો. पीछे देखो पीछे पीछे तो देखो જોઈ જો પાછો બીજો ટૂંકો ચડાવજો. બધું કામ કરવા જોઈએ. ગ્રંથ પડી જાય છે. ગ્રંથ નીચે ઉતાર. એક સ્ટૂલ નાનું એવું એમાં ઈ ચડ્યો છે મમ્મીની જોડે. ગ્રંથ હું તારી માથે પડીશ ને તો તું ચેપાઈ જઈશ. बात तो सही है ફાઇનલી છે ને રૂમના પડદા લાગી ગયા છે અને હજી અહીંયા પાછળ કપ્સન લગાવવાનું બાકી છે. હવે લગાવાઈ જાય ને પછી આપણે એકવાર પાછી છે ને હોમ ટૂર કરાવી દઈશું મસ્ત મજાની. તો હવે અત્યારે સુઈ જઈએ, ઉઠીને આપણે ઇવનિંગ ના મળીએ. ના 5 થઈ ગયા ને બધાય ઉઠી ગયા છે. કેમ ગ્રંથ ધર્મભાઈ કોણ આવ્યું? જો દીદી આવ્યા તમારી ઘરે. ક્યારું એ ક્યારું ભૂખી આવું તો તારે અડધે પહોંચી હતી. મેં કોચેથી ઘૂસી ગઈ હોત તો પાછળ દીપકભાઈ. ગુગી શું છે મોઢામાં? ખબર નહીં. શું છે મોઢામાં? તને જો તને જોવે. ગ્રંથ હોત તો હમણાં એને છે ને મૂકત નહીં, ધરાર એને છે ને ખોડામાં બેસાડે. ક્યારું જો તેડે લે ચાલો मम्मी पैर है પણ લે. આ તો દે આવું છે એ લ્યો જ ખરી. ભાઈ છે. ચાલો ભાઈ અમે જાણીતા થઈ ગયા, તમે અજાણ્યા. હેરો ચાલો એમ લાગે છે. એકવાર તે હતા ને તે તો દૂર વહી ગઈ. એ આ જે ક્યાં છે જે જગ્યા? એને હું કે ઓલું આ જો ગ્રંથભાઈ રોવે ને ક્યારું ને લઈને તરત લે. બંધ થઈ ગયું. જો કોણ આવ્યું? એનું અરે કેવો દાદા. રોતો તો ને આને જોઈને એટલે આમ એ ક્યારું
એ કે હું ક્યાં આવી કોણ આવ્યું ગ્રંથ ક્યારું આવી જોઈ તને બોલાવે જોઈ બેઠી જો ભાઈ બધે છે ને જમવા બેસી ગયા છે બ્રોકલી છે સરગવાનું શાક છે પછી ગલકાનું શાક રોટલી હવે હાલો ડિનર કરી લઈએ તો જો બોલા પાર્ટી ચાલે છે અમારે ગ્રંથભાઈ બેસી ગયા છે સૌથી પહેલા છે ને મમ્મી બેસી ગયા હતા ગોલાનું નામ પડ્યું ત્યાં હેઠે બેસી ગયા ઉપર સોફે બેઠા હતા ને શું ખાવું છે હે શું ખાવું છે તારે ચાલો બોલા બોલા ખાઈ લે મસ્તી ના લાગે છે કા ચારમી હે મમ્મી કેવા છે જેવા હોય એવા ખાઈ લેવા મમ્મીએ તો ખાઈ લીધું એ એમને હરખું ના એક મોઢું આખું હોઈ જવું જોઈએ ચાચુ નો દે તું દે હવે તારો દે હવે તું બાકી હવે પીવા માંડ ચૂઈ ચૂઈ કરતી દાંત કાઢી કાઢીને મમ્મીને કયું ન ખાવો એટલે મમ્મી નથી નાના એને દેવાનું બા દીકરો બે ખાઈ નથી પીવું હાલ આ પી જાય હમણાં હાલ બસ જો નાખ્યું એના પોગ ને આમ તો જો એમને ડોન્ટ નાખું બધું ચૂથું છે અને બીજું કાંઈ નથી ગ્રંથ આ 10-12 ગોલા ખાતા હોય એવું લાગે હાલામ કેવો મસ્તીનો બેઠો બેઠો આ કોણ પોતું કરશે કર લે મમ્મીને ક્યાં હતી લઈ ગ્રંથ પીપી કરવું છે પીપી કર લે એટલે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम તઈ હું એટલું ચમચીમાં આવે કઈ કાંઈ બાકી ન રહેવું છે એમાં કાજુ એક અને એક વસ્તુ સારી ખાઈ લેવાની કાજુ બદામ તો જવા જ કાંઈ ન બાકી ન જોઈએ રહેવું છે બસ હવે એમાં કઈ નથી હજી અહીંયા પગે છે બસ એમ લઈ દે બાથરૂમમાં જો તમને અમારો આ બ્લોગ છે ને એમ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો